ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો ફરીથી છે ને જોબ પર જવાનો દિવસ આવી ગયો છે અને સવારમાં બ્રેકફાસ્ટની જોડે જોડે અગેન મેં ડિનરની તૈયારી કરી લીધી છે. અને ડિનરમાં છે ને આજે બનાવવાનું છે ફણસીનું શાક. ફણસીનું શાક છે ને નોર્મલી હું આપણે ચોળીનું બનાવીએ ને, લીલી ચોળી અને બટેટાનું શાક એવી રીતે બનાવતી હતી. પણ આજે મારી એક ફ્રેન્ડને પૂછી મેં અલગ રીતે બનાવવાનું નક્કી કર્યું. એ નોર્મલી આપણે કેવું કે કુકરમાં ચોળી બટેટાનું શાક બનાવીએ, પણ એ ખુલ્લા મતલબ કે કેવું કે ખુલ્લા પેનમાં બનાવે, પાણી નાખ્યા વગર, અને એમાં રીંગણ પણ મિક્સ કરે થોડું. અને આવી રીતે કેવું કે આપણે ભીંડો કેમ વચ્ચેથી 2 પાર્ટ કરીને કરીએ એવી રીતે ફણસીના પણ 2 પાર્ટ કરીને પછી એનું કટિંગ કરીને એવી રીતે કરે. તો આજે આપણે એમની રીતથી ટ્રાય કરવાનું નક્કી કર્યું છે. તો પણ છે ને અનફોર્ચ્યુનેટલી એ શાક હું નથી બનાવવાની છે મારી કઝિન પ્રિન્શુ, કેમ કે મારે અર્લી શિફ્ટ છે તો આઈ ડોન્ટ થિંક સો કે મને ટાઈમ મળે. પણ હા, આપણે એને આ વખત કહેવાનું છે, પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી ટાઈમ લઈને હું એવી રીતે બનાવીશ અને થોડી ક્લિપ પણ લઈશ. તો પછી જોઈએ કે એમની રીતથી. હરલીનને બહુ ભાવે છે, એવું કહેતા હોય. હરલીન જાય ઘણીવાર ત્યાં, તો એ કહેતા હોય કે હરલીનને આવી રીતે બનાવેલું શાક બહુ જ ભાવે છે. તો હું આવી રીતે ટ્રાય કરવાનું વિચારતી હતી આજે, પણ સોરી અનફોર્ચ્યુનેટલી કે હું ક્લિપ નહીં લઈ શકું. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે કરીશ ને ત્યારે ચોક્કસ લઈશ. આજે અર્લી શિફ્ટ છે, અર્લી નીકળવાનું છે. અને ચાલો જમી લઈએ. અત્યારે ત્યારમાં ચા, ભાખરી અને અડદના પાપડ. સરસ મજાનો સની ડે, કામ કરવાની એનર્જી આપે એવો છે. મોર્નિંગમાં આજે તો અર્લી મોર્નિંગ હોવા છતાંય એટલો સરસ સન છે. અને નોર્મલી કેવું કે વિન્ટરમાં આપણે બ્લેન્કેટમાંથી બહાર નીકળવું હોય ને તો એ વિચાર કરવો પડે. અને સ્પેશિયલી જ્યારે ટ્રેન અને બસની વેઇટ કરતા હોઈએ ને ત્યારે તો એક મિનિટ કાઢવી એટલી મુશ્કેલ પડે ને. પણ બસની જર્ની કરતાં છે ને ટ્રેનની જર્ની તો પણ બેટર છે, કેમ કે બસમાં કેવું કે બસ ક્યારેક ટ્રાફિકમાં ફસાય. ઇવન બાય કાર પણ આપણે જતા હોઈએ ને તો પણ કાર બી ટ્રાફિકમાં ફસાઈ શકે. પણ જો ટ્રેન ગુડ સર્વિસમાં હોય ને તો એ કલાકમાં છે ને લંડનના આ છેડેથી ઓલા છેડે પહોંચાડી દે, વાર ના લાગે. મોસ્ટલી તમે લંડનમાં ગમે ત્યાં જાઓ 1 અવરનું ટ્રાવેલિંગ એ નોર્મલ છે. 1 અવર ગમે ત્યાં જાઓ ત્યાં લાગતો જ હોય છે. પણ હા, અનલેસ કે ઘરથી નજીકમાં, તમે બહુ નજીકમાં કામ કરતા હોય તો વાત અલગ છે. બાકી તો ગમે ત્યાં જર્ની કરો ત્યાં 1 અવર તો નોર્મલ છે, 45 મિનિટ ટુ 1 અવર. અને મને છે ને સ્પેશિયલી ટ્રેનની જર્ની વધારે ગમે, બસ અને ઇવન કારની કમ્પેરમાં પણ. કારમાં પણ ઓછું જવું ગમે. ટ્રેન જો ગુડ સર્વિસમાં હોય તો ટ્રેન જ હું પ્રિફર કરું, કેમ કે એ જ બેસ્ટ ઓપ્શન છે. અને અહીંયા મોસ્ટલી તો ટ્રેન સારી સર્વિસમાં જ હોય, પણ જો વીકેન્ડ હોય તો જ આવી રીતે પ્રોબ્લેમ, વીકેન્ડમાં ઘણો પ્રોબ્લેમ રહે. એટલે વીકડેઝ હોય ત્યારે તો મોસ્ટલી જો ક્યારેક એન્જિનિયરિંગ વર્ક અચાનક એ લોકોનું આવી જાય તો જ પ્રોબ્લેમ થાય. બાકી તો સરસ વર્ક કરતી હોય ત્યારે તો કોઈ વાંધો આવે નહીં. આપણે લંચ લાવ્યા હોઈએ તો આપણે કોઈને શેર કરીએ એ તો નોર્મલ વાત છે. પણ અમારા જ્યોત્સનાબેનનું દિલ એટલું બધું ઉદાર છે ને કે એ પોતે ફાસ્ટિંગ કરે છે પણ અમારા માટે લંચ લઈને આવે છે. બોલો કેટલા ઉદાર દિલના છે એ. આજે ખરેખર એમના માટે બહુ માન થઈ ગયું. થેન્ક યુ સો મચ. વેલકમ. હા, એ ઓલવેઝ. આજે એક દિવસ જ નહીં પણ આગળના બધા ફાસ્ટિંગમાં એ એવું જ કરતા હતા. એને ફાસ્ટિંગ હતું પણ તો પણ એ અમારા પોતે ઉપવાસ કરીને અમારા માટે લંચ લઈને આવતા હતા. તો એ ખરેખર બહુ મોટી વાત છે. ज्योत्सनाबेन रियली अप्रिशिएट. यू वेलकम. ड्रामा शुरू. काम पे हमारी दुर्गा अभी वापस आ गई है. वो गई थी इंडिया, दिल्ली गई थी और वापस आ गई है. और दुर्गा अगेन सब कुछ कंप्लीट. लेकिन दुर्गा वो तो बताओ कि तुमने वो स्ट्रीट फूड सारा कुछ खाया कि नहीं? मैंने खाया. खाया? हाँ, खाया, क्योंकि मैं लेकिन इस बार ज्यादा नहीं खाया क्योंकि मेरे दांतों में दर्द था ना. ओके. हाँ हाँ, वैसे दुर्गा ठीक, के मैं दांत थोड़ा का एक भी टीथ का भी इम्प्लांट किया है
और उसकी आंखों का भी ऑपरेशन आईज का भी ऑपरेशन हुआ है। तो इस बार दुर्गा ने एंजॉय नहीं किया। हाँ दुर्गा ने इस बार वैसे- होली भी नहीं एंजॉय की। हाँ, तो वरना ऑपरेशन के दुर्गा बाद- तो मुझे गई ना, उससे पहले बोल रही थी कि तेरे सूरत का फूड नहीं, दिल्ली का फूड अच्छा है। तो हम दोनों में थोड़ी सी लड़ाई हो गई थी। मतलब मैं बोल रही थी कि सूरत के फूड के कंपेयर में आ ही नहीं सकता कुछ, और दुर्गा अपने दिल्ली का दिल्ली का फूड से कंपेयर में कोई आ ही हाँ, नहीं तो हम सकता। दोनों ऐसे ही कर रहे थे। तो दुर्गा मान ही नहीं रही कि सूरत का फूड जो है वो बेस्ट है। दिल्ली इज बेस्ट। दिल्ली इज बेस्ट। ओके, दिल्ली में क्या क्या खाया वो तो बताओ दिल्ली सबको। में खाया इंडियन चाउमीन, मंचूरियन, वेजिटेरियन मंचूरियन, वेजिटेरियन चाउमीन, वेजिटेरियन चिली पनीर, हाँ। टिक्की एंड चिली चिकन, चिकन टिक्का एंड चिकन फ्राई, बिरयानी। जामा मस्जिद में जाके वहाँ मैंने बिरयानी खाई। जब मैं थोड़ी ठीक हो गई तो मैं संडे को गई थी, ट्यूसडे मुझे आना था। हाँ। ओह माय गॉड, कितना अच्छा है। जामा मस्जिद के पास जाओ। मैं गई चाबड़ी बाज़ार। हाँ। चाबड़ी बाज़ार में इतना सस्ता है कपड़ा लेने के लिए। मज़ा आया मुझे। रात को मैं 3 बजे वापस आई। तो अभी कौन कौन है दिल्ली से कमेंट कर देना कि दिल्ली तो दिल्ली दिल वालों की है, खाना भी दिल वाला है। चारों तरफ अच्छा खाना मिलता है। साउथ इंडियन ले लो, गुजराती ले लो, महाराष्ट्री ले लो, बंगाली ले लो, पंजाबी ले लो, अफगानी ले लो, हाँ, मुगल फूड ले लो। मुगल फूड नाइस। हमारे गुजराती फूड की कंपेयर में ना दुर्गा कुछ नहीं आ सकता। जी नहीं, दिल्ली बेस्ट। दिल्ली का खाना जो तुम खाओगे तो गुजराती फूड गुजराती है। ना, तो कौन कौन एग्री थे? गुजराती फूड मीठा है, नहीं पसंद मुझे। नहीं, मीठा गुजराती है, मीठा कभी नहीं है, बनाते हैं। સ્પાઈસી भी है। नहीं। તો કોણ કોણ એગ્રી છે કે આપણું ગુજરાતી ફૂડ સૌથી વધારે ટેસ્ટી હોય? પ્લીઝ કમેન્ટ કરજો. તો બધા જ ગુજરાતીઓ પ્લીઝ કમેન્ટ કરજો કે આપણું ગુજરાતી ફૂડ કેટલું ટેસ્ટી હોય. આપણે કાલે દુર્ગાને ચોક્કસથી બતાવી દઈશું કમેન્ટ ઉપરથી કે જો દુર્ગા ગુજરાતી ફૂડમાં કેટલી બધી એનર્જી હોય, કેટલી બધી તાકાત હોય. हाँ, वो तो कल पता चल जाएगा दुर्गा. આજે જો વર્ષો પછી છે ને મને મારો ભાઈ મળી ગયો લંડનમાં. મારા અંકલનો સન છે. લંડનમાં આવ્યા પછી છે ને મેં એને નહોતો જોયો, એ મને ફોટામાં જોયું હતું નહીં, અને પછી એ બહુ દૂર રહેવા જતો રહ્યો હતો તો અમે મળ્યા જ નહોતા. મેસેજમાં વાત થતી હતી ને આજે અચાનક જ જો અહીંયા સ્ટેશને એ મને ઓળખી ગયો. કેમ ગોટુ? અને અમારા ભાઈનું નામ છે ને એનું નિક નેમ છે ગોટુ. તો ગોટુ શરમાઈ ગયો છે અમારો ગોટુ પણ. તો મારો ભાઈ છે ને બધા અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ, મમ્મી ને એ લોકો, મારા અંકલ ને એ લોકો. પણ ભાઈ ક્યારેય મળ્યો નહોતો મને, બસ એમ જ વાત થતી હતી. આજે મળી ગયો, બહુ ખુશી થાય છે મને. ગોટુ તારે કંઈ કેવું છે? Nah, નથી કેવું? ગોટુ નહીં બોલે. I'm feeling shy. હા, બહુ શાય છે છોકરો. પણ કાકી જોશે ને તો ચોક્કસ ખુશ થઈ જશે. ગોટુ તને ને મને જોડે જોઈને કે ફાઇનલી બેનને એનો ભાઈ મળી ગયો આજે. After 4 years. આફ્ટર 4 years, આફ્ટર લોંગ ટાઈમ. તો તારે છે ને અંકલને ને આંટીને આ ક્લિક તો મોકલવી જ પડશે. I'll share that clip. હા. એવું કહેવાય ને કે પપ્પાના ગામનું કોઈ વ્યક્તિ મળી જાય ને તો પણ આપણને બહુ ખુશી થાય. એમ સેમ આજે મને ફીલ થાય છે. એમાં મને તો છે ને મારો ભાઈ મળી ગયો, જે મારા અંકલનો સન, પણ કેવું કે મારા સગા અંકલ નહીં, મારા પપ્પાના કઝિન બ્રધર. અને એનો છોકરો પણ એ જ્યારે આવ્યો હતો ને અહીંયા લંડન ત્યારે વાત થઈ હતી. વચ્ચે 1-2 વાર વાત પણ થઈ, પણ એ દૂર રહેતો હતો તો ક્યારેય મળવાનું થયું નહીં. અને આજે એ ક્યાંક જતો હતો તો અચાનક જ મને મળી ગયો સ્ટેશને. તો એ તો મને ઓળખી ગયો કેમ કે વ્લોગ જોતો હશે એટલે, પણ મને એટલી ઓળખાણ પડી નહીં. પણ પછી એણે જે રીતે મને પૂછ્યું, દીદી કહીને બોલાવી, એના ઉપરથી મને થોડો આઈડિયા આવ્યો કે આ એ જ હોવો જોઈએ. અને એણે મને કીધું કે હા હું ગોટુ જ છું એમ. એનું જેમ મેં તમને પહેલાં કીધું કે એનું નિકનેમ ગોટુ છે એમ. તો એટલે ખબર પડી કે અંકલનો છોકરો ફાઇનલી મને મળી ગયો આજે.
અને એ બી બિચારો એમ જ કહેતો હતો કે અહીંયા બહુ એકલું એકલું લાગે છે, કેવી લાઈફ છે અહીંયા. પણ કેવું છે કે એ થોડો લંડનથી બહાર થોડો દૂર રહે છે, એટલે ત્યાં તો આમ પણ થોડું ક્વાયટ હોય ને આપણું કાંઈ મળે નહીં, આપણી કોઈ ગ્રોસરી શોપ કે એવું કાંઈ નહીં, એટલે થોડું વધારે એવું લાગે. એટલે મેં એને એમ જ કીધું કે મેં બી તું આ બાજુ ક્યાંક હોત તો તને એવું ફીલ ના થાત, પણ તું એટલો દૂર છો ને એટલા માટે તને એવું ફીલ થાય છે. તો એ થોડો એ બાબતે થોડો ઉદાસ લાગતો હતો કે મતલબ એને અંદરથી એવું થતું હતું કે એવું એકલું એકલું લાગે છે એમ. તો જો મને પણ સેમ જ મતલબ એવું થયું એને જોઈને કે લાઈક કેવું કોઈ પોતાનું મળે, સ્પેશિયલી જ્યારે આપણે ફેમિલીથી દૂર હોઈએ અને આપણને કોઈ પોતાનું મળે તો આપણને કેટલી હેપીનેસ આવે. મને સેમ એવી જ હેપીનેસ આવી ગઈ. શું તમે પણ મારી જેમ ક્યારેય તમારા રિલેટિવને આવી રીતે સડનલી મળ્યા છો કે તમે સરપ્રાઈઝ જ થઈ ગયા હોય એવી રીતે? જો તમે પણ એવી રીતે મળ્યા હોય તો ચોક્કસથી કમેન્ટમાં કહેજો. અને એ સાથે છે ને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળ્યા આપણે નવા વિડીયોમાં. બાય.